તરફ ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને ખાસ સમગ્ર દેશમાંથી કુલ 48 જેટલા હોદ્દેદારો છે કે જેમની નિમણૂક કરવામાં આવી છે। ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। સમગ્ર દેશમાં નિમણૂકો થઈ છે। કુલ 48 હોદ્દેદારો હતા જેમની નિમણૂક થઈ છે। એનએસયુઆઈના પૂર્વ પ્રદેશ મંત્રી સંજય સોલંકીની નિમણૂક કરવામાં આવી। 6 વર્ષના લાંબા સમય બાદ ગુજરાતના યુવા નેતાને સ્થાન આપવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। ગુજરાતમાંથી એનએસયુઆઈના પૂર્વ પ્રદેશ મંત્રી એવા સંજય સોલંકીની નિમણૂક કરવામાં આવી છે। કુલ 48 જેટલા હોદ્દેદારો છે કે જેમની નિમણૂક કરવામાં આવી છે। ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। સમગ્ર દેશમાં નિમણૂકો થઈ છે। કુલ 48 હોદ્દેદારો હતા જેમની નિમણૂક થઈ છે। એનએસયુઆઈના પૂર્વ પ્રદેશ મંત્રી સંજય સોલંકીની નિમણૂક કરવામાં આવી। 6 વર્ષના લાંબા સમય બાદ ગુજરાતના યુવા નેતાને સ્થાન આપવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા એનએસયુઆઈના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। ગુજરાતમાંથી એનએસયુઆઈના પૂર્વ પ્રદેશ મંત્રી એવા સંજય સોલંકીની નિમણૂક કરવામાં આવી છે।